નમસ્કાર મિત્રો, હું દિનેશ સિંધવ વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. આપણા નવા શો સપનાના ઘરમાં ફરી એકવાર એક એવું ઘર લઈને આવ્યો છું જે તમને જોવું ગમશે. આ ઘરનું ફર્નિચર મને ખૂબ ગમ્યું છે. મારો મૂળ ઈરાદો એ છે કે જો તમારે પણ ફર્નિચર કરાવવાનું હોય તો આ વિડીયો, આ એપિસોડ તમને કામ લાગે. મારું મન રોજ કહેતું હતું ક્યારે આપણું સપનાનું ઘર બનશે. એ મારી જે ઈચ્છા હતી એ મારી ઈચ્છા હવે પૂરી થઈ ગઈ. ભાડાના ઘરમાં રહેતા તો ભાડું હાલવાની એ શક્તિ નથી. ભગવાન બધું કર્યું અને બધું વિચારીને ભગવાન બધું મેળવી આવ્યું. હજુ ગાંધીનગરમાં છું. ફાલ્ગુનીબેન શૈલેષભાઈ લિંબાચિયાના ઘરે આવ્યો છું. તેમનું જે સપનાનું ઘર છે એ સપનાની સફર તો આપણે માણીશું જ, પરંતુ તેમની કહાની પણ માણવા જેવી છે. તેમની કહાની ખૂબ રસપ્રદ છે. પાટણમાં ₹500ના ભાડે તેઓ વર્ષો સુધી રહ્યા. એ પછી તેમને સપનું જોયું કે પોતાનું એક સપનાનું ઘર હોવું જોઈએ. કઈ રીતે આ સપનાનું ઘર બનાવ્યું તેમના જ મોઢે આપણે સાંભળીશું. અને મેં એવું સપને વિચાર્યું નહોતું કે હું ફર્નિચર ઇન્ટેરિયર ડિઝાઇનનો હું રોકી શકીશ. અને જે મારું મનમાં જે વિચારો હતા એ બધા મારા સફળ થયા. અને પછી મને એમ થયું કે કોણ ઇન્ટેરિયર ડિઝાઇન હું રોકું. પછી મૂડ ઓફ વુડમાં ગયા. અને ફર્નિચર જોઈએ જે એને ગમે છે એવા કલર, બધી કલર કોમ્બિનેશન. આ મમ્મીને બહુ જ એવો શોખ છે કે મારું ઘર મારી પસંદગીનું થાય. તો ત્યાં વિજયભાઈએ અમને કમ્પ્લીટ એમના કોમ્પ્યુટરમાં ડિઝાઇન પહેલાં અમને બતાડી કે આવી રીતનું છે. વિચાર બી ના હોય ને એ રીતની અમને ડિઝાઇન આપણે બતાડી હતી. મારા બાળકોની, અમારા બધાની જે પસંદગી, અમારા બધાની એક જે ચોઈસ આવી એ પછી જે મારું આ સપનું હતું એ મારું સાકાર થઈ ગયું. જે સંઘર્ષ કર્યો પણ પછી છેવટે મારું જે સપનું હતું એ મારું સાકાર થઈ ગયું. કે તને જે કલર ગમે એ રીતનું સિલેક્શન કરીશું. આપણે મમ્મીને જોડે રહી, હું અને મારો બ્રધર બંને નક્કી કર્યું કે આપણે લોકો મમ્મીને ગમે છે એ રીતનું જ આપણે ડિઝાઇન કરાવીશું. મારું મન રોજ કહેતું હતું ક્યારે આપણું સપનાનું ઘર બનશે. એ મારી જે ઈચ્છા હતી એ મારી ઈચ્છા હવે પૂરી થઈ ગઈ. જેમ મમ્મીને મંદિરનો બહુ શોખ છે કે મંદિર આપણને જેવું જોઈએ એવી રીતનું જ મારે શાંતિથી ભગવાનની પૂજા થાય. આમ મારી પાસે બેકગ્રાઉન્ડ તમે દેખી રહ્યા છો કે આ એમને ઇન્ટિરિયર ડિઝાઇનરે અમને સજેસ્ટ કર્યું હતું કે આવી રીતના રાખો તો સારું રહેશે. તો અમે એવી રીતના રાખ્યું હતું. અને સોફાનો બી એવી રીતના જ રાખ્યું હતું કે અમને કીધું હતું કે આટલી સુધી મતલબ કયો કલર રાખવો ને કઈ રીતનું ડિઝાઇન લેવી એ એમને જ કીધું હતું અમને. તો વિચાર્યું નહોતું જે સપનાનું ઘર એવું ફર્નિચરવાળું અને સારું એવું સપનાનું ઘર અમારું થઈ ગયું છે. અને મમ્મી બહુ જ ખુશ છે. હું તમને વાત કરું તો મારા સંઘર્ષની કે જે પાટણ અમે રહેતા હતા રેન્ટ ઉપર, એટલે અમે ₹500 રૂમમાં અમે રહેતા હતા. બરાબર છે. એક જ રૂમ હતો એમાં. બરાબર છે. એમાં ટોયલેટ બાથ બધું અંદર આવી ગયું. પછી અમને એમ થયું કે ફર્નિચરવાળું ઘર જોવા જતા હતા તો રેન્ટ વધી જતું હતું. આ ઘર બીજા ઘરે ગયા તો એનો બીજું પાછું થોડું રેન્ટ વધી જતું હતું, એ બી ફર્નિચર વગરનો. એમ કરતાં કરતાં અમે લગભગ 20-25 વર્ષ અમે રેન્ટ ઉપર રહ્યા. એટલી બધી ખુશી થાય છે કે મને એમ લાગે છે કે એક ચમત્કાર છે. બેબી ભણતી હતી ને
પહેલા ધોરણમાં, તો એની 35 રૂપિયા મારી ફી હતી, એ બી હું નહોતી ભરી શકતી. મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણવું હતું, પણ મારી જોડે ફી નહોતી ભરવા માટે. બહુ સ્ટ્રગલ મમ્મી પપ્પાએ કર્યું છે કે એની કોઈ હદ નથી. હું જે મારી ફાઇલ મૂકવા ગઈ હતી યુકેની, ત્યારે કોકના કપડાં પહેરીને ગઈ હતી. મારી જોડે નવા કપડાં પણ નહોતા. એટલી મારી સિચ્યુએશન અમારા લોકોની બહુ ખરાબ હતી. પણ એના પપ્પાને ત્યાં ખૂબ મહેનત કરી છે. અત્યારે હાલ સલૂન છે એમનું ત્યાં, અને સારું એવું કમાઈ રહ્યા છે. ને અમે અમારું જે સપનું હતું કે અમારું પોતાનું ઘર હોય, બસ. આવું ફર્નિચર કરાવવા જાઓ તો તમને એમને કોઈ તમને એક્સપિરિયન્સ ના હોય ને, તો તમે અમુક જગ્યાએ જાઓ ને તો તમને આમ એક્સ્ટ્રા ચાર્જ બી લઈ લે, અને મૂડ ઓફ ફૂડમાં આપણે બજેટની અંદર થઈ જાય છે. કે આપણે ફર્નિચર, બેડ આ રીતે રાખીશું, ડ્રોઈંગ રૂમમાં કઈ રીતે રાખવું છે, શું રાખવું છે, બધું જ એવી રીતના ચોઈસ કર્યું છે અમે જોડે મળીને, અને સારું એવું ડિઝાઇન થઈ ગયું છે. મમ્મી પપ્પાને બહુ એમ હતું કે મારી છોકરીને બહુ દુઃખ છે, પણ આજે મારા મમ્મી પપ્પા આવ્યા છે મારું ઘર જોવા, તો મારા કરતાં બી એ બહુ ખુશ છે કે ના, મારી છોકરીનું આટલું ઘર એમને સપના જેવું એમને બી લાગે છે. તારે સુખ તો આપણે શું? ઘર જોઈને અમને ખૂબ અતિશય આનંદ થાય છે, ખૂબ આનંદ થાય છે, આત્માને શાંતિ થાય છે. ફાલ્ગુનીબેનના સપનાના ઘરની સફર આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આ ફર્નિચર તમને પસંદ પડ્યું હશે. તમને મનમાં સવાલ એ પણ હશે કે આ જ પ્રકારનું ફર્નિચર કરવું હોય તો કોનો સંપર્ક કરવો? તો તમે મૂડ ઓફ ફૂડનો સંપર્ક કરી શકો છો. ગાંધીનગરમાં શોરૂમ છે અને અમદાવાદમાં 2 શોરૂમ છે. આ સ્ક્રીન ઉપર તમને 3 શોરૂમના એડ્રેસ અને સંપર્ક નંબર પણ જોવા મળશે. આ જ પ્રકારના અન્ય વિડીયો જોવા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપીશ, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલમાં ઇન્સ્પાયરિંગ ઇન્ટરવ્યૂ પણ છે સેલિબ્રિટીના, એ પણ તમે જોઈ શકો છો. આપણી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી કરશો.